નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રૂલ નંબર 73 એટલે કે 73 વિશે શીખવાના છીએ. મિત્રો જ્યારથી આપણી સિરીઝ ચાલુ થઈ છે તમે જોતા હશો કે આ જે રૂલ છે, આપણે જેટલા પણ રૂલ્સ અત્યાર સુધીમાં ભણ્યા છીએ એ બહુ નાના રૂલ્સ છે. બરાબર છે મિત્રો? અને આ જે રૂલ્સ છે, જેમ કે ફટાકડો નાનો હોય મિત્રો, બરાબર છે, પણ કોઈની બાજુમાં જઈને એને ફોડવામાં આવે તો ધડાકો તો એવડો જ કરે. બરાબર છે? જ્યારે પાયો ખોદવામાં આવે ત્યારે આપણે એમ થાય, બરાબર, કે આ પાયો તો હાવ નાનો હોય, આમાં શું છે? પરંતુ જ્યારે એના ઉપર આખી ઇમારત ઊભી થાય મિત્રો, બરાબર છે, ત્યારે એ ભવ્ય લાગતી હોય છે, ત્યારે એ સુંદર લાગતી હોય છે. તો આપણા નિયમોનું પણ એવું જ છે મિત્રો. નિયમો બહુ નાના છે, પરંતુ જ્યારે તમે આના ઉપયોગો છે એ જોશો, એક્ઝામની અંદર આને જ્યારે ફીલ કરશો ત્યારે તમને સમજાશે કે સાચી બિલ્ડિંગ આપણી શું છે. બરાબર છે? તો જોજો મિત્રો, રૂલ નંબર 73 એટલે કે જે રૂલ નંબર 73 છે એ મિત્રો મોડલ ઓક્ઝિલરીઝ વિશે છે. મોડલ ઓક્ઝિલરીઝ અથવા તો તમે ખાલી મોડલ્સ પણ કહી શકો છો. હવે અંગ્રેજી ગ્રામરની અંદર મેઇનલી તો આમ 8 કે 9 મોડલ્સ નો યુઝ થાય છે. બરાબર છે? જે હું તમને અહીં કહું છું, જેમ કે will, બરાબર છે, would, shall, should, can, could, may, might, બરાબર છે મિત્રો, must. બરાબર છે? તમે જોઈ શકો છો કે 4 4 8 અને 1 9. આમ તો ought to પણ આવે છે મિત્રો. બરાબર છે? ought to પણ આવે છે. ટૂંકમાં મેઇનલી મસ્ટ સુધીના જેટલા પણ આ મોડલ્સ છે અથવા તો મોડલ ઓક્ઝિલરીઝ તમે આને કહી દો, બરાબર છે, એનો યુઝ આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર કરીએ છીએ. મિત્રો આપણો નિયમ શું છે તમારે એ સમજવાનું છે. તો મિત્રો જે હું હવે કહેવા માંગુ છું, બરાબર છે, તમારે એની ગાંઠ વાળી લેવાની છે. બરાબર? અથવા તો મગજની અંદર કોઈ પણ ખૂણે છે એને ફિટ કરી દેવાનું છે. શું છે મિત્રો? કે જ્યાં પણ એક્ઝામમાં અથવા તો, બરાબર છે, તમે કોઈ સેન્ટેન્સ બનાવતા હોય અને એની અંદર આ મોડલ્સ નો ઉપયોગ થતો હોય અથવા તો આ વર્ડ્સ નો યુઝ થતો હોય, બરાબર છે, ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે જ્યાં પણ તમે આ મોડલ્સ જોશો, જ્યાં પણ તમે આ વર્ડ્સ જોશો, એના પછી હંમેશા V1 જ આવશે. શું આવશે મિત્રો? V1 જ આવશે. બરાબર છે? જેમ કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ એટલા માટે શું? તો we should save trees. should પછી શું આવ્યું મિત્રો? save આવ્યું. saving નથી આવ્યું, saved નથી આવ્યું, કાઈ નથી આવ્યું. બરાબર છે? બીજું એક્ઝામ્પલ તમને આપું મિત્રો, કે we must follow the traffic rules. બરાબર છે? આપણે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. ક્લિયર છે મિત્રો? તો આમાંથી કોઈ પણ મોડલ તમને એક્ઝામમાં કે સેન્ટેન્સમાં દેખાય તો એના પછી હંમેશા V1 જ આવશે. બરાબર છે? ક્યારે મિત્રો? જ્યારે, બરાબર, અથવા તો તમને હું આનો એક બીજો, બરાબર છે, જે કેસ છે એ પણ હું તમને હમણાં કહી દઉં. બરાબર છે? પરંતુ એટલી વસ્તુ આપણે યાદ રાખશું, જ્યારે પણ આ આવશે ત્યારે એની સાથે હંમેશા શું આવશે મિત્રો? V1 જ આવશે. પરંતુ મિત્રો, બરાબર છે, જ્યારે તમે આ મોડલનો ઉપયોગ, બરાબર છે, પેસિવ વોઇસમાં કરો છો. શેમાં મિત્રો? પેસિવ વોઇસમાં. બરાબર છે? જેમ કે એમ કીધું કે we should save trees. બરાબર છે? હવે મારે એનું પેસિવ વોઇસ કરવાનું થાય. બરાબર છે? તેવા કેસમાં કેવા કેસમાં? પેસિવ વોઇસના કેસમાં, બરાબર છે, મોડલ પછી, મોડલ ઓક્ઝિલરી પછી V3 આવશે. બરાબર છે? આ વસ્તુ યાદ રાખજો. ક્યારે? તો કે પેસિવ વોઇસના કેસમાં. બાકી તમે હંમેશા મોડલ્સ પછી V1 નો યુઝ કરશો. બરાબર છે? તો મિત્રો આશા રાખું છું કે રૂલ નંબર 73 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો છું. બરાબર છે? હવે આનું જે આપણે ઉદાહરણ લીધું હતું એ પણ હું તમને સમજાવી દઉં. જેમ કે આપણે ઉદાહરણ લીધું કે we should save trees. બરાબર છે? should પછી save છે, સાદું વાક્ય છે, તમે જોઈ શકો છો, મોડલ પછી V1 છે. હવે આ એક્ટિવ વોઇસ નું વાક્ય કહેવાય મિત્રો. આને મારે પેસિવ વોઇસ માં ચેન્જ કરવું હોય તો આવી રીતે થાય કે trees should be saved by us. તો અહીં તમે જોઈ શકો છો, જ્યારે પેસિવ વોઇસમાં કોઈ મોડલનો યુઝ થાય છે તો એના પછી V3 આવે છે. બરાબર છે મિત્રો? આ એક કેસ તમારે ખાલી યાદ રાખવાનો છે. આશા રાખું છું તમને આ નિયમ સારી રીતે સમજાઈ ગયો હશે. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 74 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.